ઉત્પત્તિથી નવી ઉત્પત્તિ બાઇબલ શ્રેણીમાં આજે આપણે આગળ વધીએ છીએ અને નવા જે મેમ્બર્સ ખાસ હું જોઉં છું ને એમને આપણે પ્રભુ ઈશ્વરના નામમાં એમનું સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ અને પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ કે આ નવા વર્ષની અંદર જ્યારે આપણે શરૂઆત કરી અને ત્યારે બહુ અદ્ભુત વિષય શરૂઆતમાં જ આપણે જોઈ રહ્યા છે અને તે છે નૂનું વહાણ અને જળ પ્રલય. નૂનું વહાણ અને જળ પ્રલય. હવે તમે વિચાર કરો કે નૂનું વહાણ જે છે એ તો એકચ્યુઅલી આપણે વર્ષોથી સન્ડે સ્કૂલની અંદર બાળકોને જ્યારે શીખવાડવામાં આવે છે ત્યારે બહુ કૌતુક થાય છે, બાળકોને આનંદ બી થાય છે, કારણ કે બાળકોને પ્રાણીઓ ગમે છે, પક્ષીઓ ગમે છે અને આ બધા વહાણની અંદર ગયા અને પ્રભુએ એમને બચાવ્યા. એ બાબત જ એમને બહુ રોમાંચિત કરી દે છે અને ખરેખર આ નૂનું વહાણ જે છે એ એક બહુ રોમાંચક વિષય છે અને એનું જે સમગ્ર જે બાબત ઘટના, એનો જે સંદેશો પ્રભુ જે કહેવા માગે છે બહુ ગજબનું છે અને એટલા માટે આની અંદર આપણે બહુ જ ડિટેલમાં આપણે અભ્યાસ કરવાના છે. અને એટલે જ્યારે આપણે નૂના વહાણ વિશે જ્યારે જગતના કોન્ટેક્સ્ટમાં જગત જ્યારે નૂના વહાણ વિશે સાંભળે છે ત્યારે બધા હસી કાઢે છે, ઠઠ્ઠા કરે, મસ્કરી કરે. એટલે આવું તો હોય કે ગાંડા થયા છો તમે જો એની કમેન્ટ્સ જુઓ ને, એ લોકોની, જે લોકો જગતના લોકો છે એ લોકો જ્યારે નૂના વહાણ વિશે વાત આપણે તમે બોલો ને કહો તો હસે છે. આવું તો હોય કે આવું મોટું વહાણ જે છે એની અંદર તમે પ્રાણીઓ આટલા ભર્યા ને એ પ્રાણીઓને વહાણ કેવી રીતે તરી શકે, રાઈટ? પણ અહીંયા તમે જુઓ કે માણસની દ્રષ્ટિએ અશક્ય છે, કારણ કે માણસ શું છે, એની સીમિત જે બુદ્ધિ છે, એની સીમિત જે સમજ શક્તિ છે, એનાથી એનો તાગ પામવાનો પ્રયત્ન કરે છે, બરાબર ને? અને એટલે એને અશક્ય લાગે છે. પરંતુ બાઇબલનો ઈશ્વર એ બધી અશક્યતાઓ જે છે એને શક્યતાઓમાં પરિવર્તિત કરે છે. અને એટલે તો એ ઈશ્વર છે, હી ઇઝ ગોડ. ઈશ્વર છે, સર્જનહાર છે. અને બાઇબલનો ઈશ્વર હંમેશા આપણી સમક્ષ એ સર્જનહાર તરીકે એ વિશેષ રીતે આપણી સમક્ષ હંમેશા તમે જુઓ. ઉત્પત્તિથી જ્યારે આપણે અભ્યાસ શરૂ કરીએ ત્યારે આપણે એ બાબત જોઈ, આપણે અભ્યાસ કર્યો કે ઈશ્વરની જે પ્રથમ ઓળખ જે આપણને મળે છે તે કોણ છે? હી ઇઝ ક્રિએટર ઓફ હેવન્સ એન્ડ અર્થ. અને આ પૃથ્વી ઉપર એમણે કેટલી બધી સજીવ સૃષ્ટિનું નિર્માણ કર્યું, ઉત્પન્ન કર્યા, એ બધી બાબતો આપણે જોઈએ છીએ. પરંતુ આપણે જે અભ્યાસ કર્યો અને એની અંદર આપણે કેવી રીતે પાપનો પ્રવેશ કર્યો એ બધી બાબતો અભ્યાસ કરતા ગયા. અને આ ચોથું વર્ષ છે. ઉત્પત્તિ 1:1થી શરૂઆત કરી અને આજે 6ઠ્ઠો અધ્યાય અને 16મી કલમ પર આવ્યા છે. પણ અમે દરેક વખતે એના જે એક કલમ લઈએ છીએ અને એની અંદર જે હેબ્રુ જે શબ્દો છે બહુ ગજબના છે, એની અંદર બહુ બધા મર્મ છે, અર્થ છે અને એને અમે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એ રીતના ઈશ્વરના મનનો જે મૂળ વિચાર ઈશ્વરે જે વ્યક્ત કર્યો, પ્રભુએ જે લખાવ્યું અને ખાસ શબ્દો જે છે એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એટલે ખરેખર આ બહુ જ આશીર્વાદિત આપણો અભ્યાસ છે અને પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. ગઈ વખતે આપણે જે બાબત જોઈ હતી કે આ જે વહાણ હતું, એકચ્યુઅલી આપણે એને વહાણ કહીએ છીએ, પણ ઇટ વોઝ અ
શું હતું? એક પેટી હતી, એક આવી પેટી હતી, બોક્સ, કે જે પાણીમાં તરી શકે, રાઈટ? આ એવું કોઈ વહાણ એવું હતું નહીં કે જેને એક બંદરથી બીજા બંદર, એક દેશથી બીજા દેશ લઈ જવાનું હતું, પણ એ આટલા બધા પ્રાણીઓની સાથે, માણસોની સાથે એ તરી શકે 1 વર્ષ અને પાણીમાં રહી શકે, એ એનો હેતુ હતો, રાઈટ? પરંતુ સવાલો તો બધા ઘણા ઊભા થાય છે કે પ્રાણીઓની આટલી બધી જાતો છે, બરાબર? તો એ બધા કેવી રીતે અંદર આવ્યા? ખોરાક કેવી રીતના વ્યવસ્થા કરી? પાણી કેવી રીતે વ્યવસ્થા કરી? અરે મનુષ્યના જે સવાલો તમે જુઓ તો ગજબના સવાલો છે મનુષ્યના. અને ગઈ વખતે બી આપણે નહીં, આ જે તમારા સન છે એને પણ એક સવાલ કર્યો કે ઓજારો ક્યાંથી આવ્યા? ઓજારો ક્યાંથી આવ્યા? પણ એ પહેલાં આપણે આગળ જોઈ ગયા કે 4થા અધ્યાયમાં લખવામાં આવ્યું છે, આપણે અભ્યાસ કરી લો, કે લામેખના જે દીકરા છે એ લોકો શું હતા? કહે છે કે તુબાલ કાઈન જે છે એ ત્રાંબા તથા લોડાના હથિયાર ઘડનારાઓનો શીખવનાર હતો. સંસ્કૃતિ અને સભ્યતા, એગ્રીકલ્ચરનો વિકાસ થયો હતો, અને આ રીતના સંસ્કૃતિ અને સભ્યતાનો વિકાસ થયો હતો. નગર બન્યા હતા, સિટીઝ, રાઈટ? એ બધી બાબતો આપણે જોઈ ગયા છે. પરંતુ જ્યારે પાપ જે છે એ ચરમસીમા પર હતું, અને ત્યારે જ્યારે આપણે 6ઠ્ઠા અધ્યાયની શરૂઆત કરી કે માણસના મનની જે કલ્પના નિરંતર ભૂંડી હતી, અને એના હૃદયના વિચારો, એની હરેક કલ્પના એ નિરંતર ભૂંડી હતી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે ગઈ વખતે આપણે જે જોયું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે નૂહના વહાણની અને નૂહના દિવસોના ઘટનાક્રમનો ઉલ્લેખ કર્યો. અને પ્રભુ ઈસુએ કહ્યું કે જેમ નૂહના દિવસોમાં થયું તેમ માણસના દીકરાના દિવસોમાં પણ થશે. તે દિવસોમાં માણસો ખાતા પીતા, પરણતા હતા, અને એકદમ જે કહેવાય કે એ વહાણ, એ જળ પ્રલય આવ્યો, અને લોકોને પ્રભુએ ચેતવ્યા, પણ લોકો ચેતી શક્યા નહીં. પ્રભુની એ સમયના લોકોની જે લાક્ષણિકતા હતી ને, એ હતી કે એ લોકો બેદરકાર રહ્યા. તે નિગ્લેક્ટેડ, એમને એ બાતને એમણે ગણકારી જ નહીં. હવે આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે માણસના દીકરાના દિવસોમાં પણ એવું થશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કહ્યું કે હું તમારે સારું જગા તૈયાર કરવાને જાઉં છું, અને હું તમારે સારું જગા તૈયાર કરીશ, અને હું આવીશ, અને હું જ્યાં છું ત્યાં તમને લઈ જઈશ. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તારણનું વહાણ બાંધી રહ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તારણનું વહાણ બાંધી રહ્યા છે. આપણે કેટલા વિશ્વાસ કરીએ છીએ? વી બિલીવ, આપણે વિશ્વાસ કરીએ છીએ. અહીંયા બેઠેલા બધા જ વિશ્વાસ કરે છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે હું તમારે સારું જગા તૈયાર કરવાને જાઉં છું. પ્રભુ ઈસુએ શું કહ્યું? કે આ ખડક પર હું મારી મંડળી બાંધીશ, કે જેની વિરુદ્ધ હાદેસની સત્તાનું જોર ચાલશે નહીં. તો આ જળ પ્રલયમાં પ્રભુએ જે વહાણ બનાવ્યું, નૂહને જે ડિઝાઇન આપી, પ્રભુએ માપ આપ્યું, એવું માપ આપ્યું કે નૂહે જે વહાણ બનાવ્યું એ વહાણ ડૂબી ગયું નહીં. તમે જુઓ કે ગઈ વખતે આપણે જે બાબત, જે પ્રશ્ન જોયો હતો કે શા માટે પ્રભુએ માપ આપ્યું, રાઈટ? કારણ કે પ્રભુ પોતે જ જાણતા હતા કે આ વહાણની અંદર આટલી સ્પેસીસ જે છે એના પ્રાણીઓ,
નો જ્યારે સમાવેશ કરવામાં આવશે, આટલા પક્ષીઓ પ્રાણીઓ બધા આવશે, આટલો ખોરાક આવશે, તો એનું વજન કેટલું હશે? હવે તે સમયમાં તો કોઈ આર્કિમિડીઝનો નિયમ કે આર્કિમિડીઝનો જે લો જે છે, જેની ચર્ચા આપણે ગઈ વખતે કરી, કે એ તો શોધ્યો નહોતો, કે માણસને ખબર હતી નહીં. પણ એ વાત ચોક્કસ છે કે પ્રભુને એ ખ્યાલ હતો, અને એટલે પ્રભુએ નૂહને શું છે, પહેલેથી માપ આપી દીધું કે આ માપ પ્રમાણે તું કર. બરાબર? અને એટલે આપણે જે અશક્યતાઓની જે વાત છે, જે અવિશ્વાસની વાત જે છે, એ અહીંયા એનો છેદ ઉડી જાય છે. આપણે વિશ્વાસથી આગળ વધીએ છીએ, રાઈટ? અને એટલા માટે તમે જુઓ કે આ જે વહાણ જે છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ, ત્યારે આજે આપણે 6ઠ્ઠો અધ્યાય અને 16મી કલમ આપણે જોઈશું. એટલે હું વાંચીશ તમારા માટે. ઉત્પત્તિ 6ઠ્ઠો અધ્યાય અને 16મી કલમ. હવે એની અંદર લખ્યું છે કે વહાણમાં તું બારી કર ને ઉપરથી એક હાથ છોડીને તું તેને પૂરી કર, અને વહાણનું દ્વાર તેના એક પાસામાં મૂક, અને તેનો નીચલો તથા બીજો તથા ત્રીજો એવા 3 માળ તું કર. હવે પ્રભુએ નૂહને પહેલાં શું જોયું? આપણે એને માપ આપ્યું. હવે અહીંયા છે ને, એકચ્યુઅલી આપણે કલમ એક એક લઈશું, પણ પ્રશ્નો અલગ અલગ છે. આ નૂહનો વહાણના પ્રશ્નો અલગ અલગ છે, ઘણા બધા પ્રશ્નો છે. એટલે આપણે શું છે કે દરેકે દરેક પ્રશ્ન જે છે એની ચર્ચા કરતા જઈશું. બરાબર છે? એ આપણે ચર્ચા કરતા જઈશું. અને એટલે આજે આપણે એની ડિઝાઇન વિશે જોવા માંગીએ છીએ. ખાસ કરીને એની જે ડિઝાઇન છે એ શું વ્યવહારુ છે, એ વ્યવહારુ છે, રાઈટ? ગઈ વખતે આપણે જે બાબત જોઈ હતી, એ જે માપ સંબંધી, હું તમને ખાસ તમારું ધ્યાન દોરવા માંગુ છું. પેન કેમ? અચ્છા, નહીં છે. એટલે એમાં જે માપ હતું, વહાણની લંબાઈ કેટલી હતી? 300 હાથ. બરાબર? 300 હાથ. એટલે 300 હાથ એટલે 1 ક્યુબિટ, એક હાથ. એટલે એ જમાનામાં આ રીતનું માપ હતું કે આ એલ્બોથી આ આંગળી જે છે એની ટોચ, દેટ ઇઝ ક્યુબિટ. એટલે આ જે ક્યુબિટ જે છે એ એકચ્યુઅલી 1.8 ઇંચથી એ ઓલમોસ્ટ કે 20-22 ઇંચ જેટલું, જે માણસની હાઈટ પણ એક હાથ, 20-22 ઇંચ સુધીનું એની એક. પણ આ પ્રમાણે જો ગણતરી કરીએ તો એની લંબાઈ 300 હાથ હતી, એની જગ્યાએ 450 ફૂટ થાય. અને એની ચોડાઈ એટલે જો વહાણને તમે આ બાજુથી જુઓ તો એની જે પહોળાઈ છે, બરાબર? તો આ જે છે એની જે પહોળાઈ છે એ કેટલી હતી? હા, 50 ફૂટ ને 50 હાથ. 50 હાથ હતી. એટલે એને ગુણ્યા તમે કરો તો કેટલા થાય? 75, રાઈટ? અને એની ઊંચાઈ જે છે કેટલા છે હાથ? 30 હાથ છે. 30 હાથ ઊંચાઈ. આ ઊંચાઈ જે છે કેટલા છે? 30 હાથ. બરાબર? આ જે વસ્તુ જે પ્રભુએ આપી, એકચ્યુઅલી એનાથી શું પ્રભુએ આપ્યું? વોલ્યુમ આપ્યું. એ આપણે જોયું, વોલ્યુમ. અને કોઈ બી પદાર્થ જે છે એ પાણી પર ક્યારે તરી શકે? બેઝિક વસ્તુ આપણે જ્યારે વિચારીએ, પાણી જે છે એની અંદર આ પદાર્થ કોઈ હોય, ધારો કે ભાઈ મેં તમને જે રીતે કહ્યું કે આ લોખંડનો 1 કિલો એ નાખીએ જ
તો આ શું થશે મિત્રો? ડૂબી જશે, બરાબર? એનું કારણ શું છે કે પાણીની જે ઘનતા છે, બરાબર? હવે આપણે એ રીતના જોઈશું, એટલે હું તમને અહીંયા એ થોડું ડિટેલ્સ આપું છું કે પાણીની ઘનતા છે એ 997 કિલો પર ઘન મીટર છે. આ બધા ડેટા જે છે ને એ જ્યાં બી તમને લાગે ત્યાં લખી લેજો, કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? આ પાણી જે છે એની ઘનતા 997 કિલો અને ઘન મીટર એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આ શું થયું? વોલ્યુમ થયું. એટલે કે ઘનતા જે છે એક્ચ્યુઅલી શું છે? ઘનતા એ માસ એટલે કે જે કિલો છે માસ ડિવાઇડેડ બાય વોલ્યુમ, બરાબર? એટલે જેટલું વોલ્યુમ વધારે એટલું ઘનતા ઓછી. વોલ્યુમ જેટલું વધારે એટલી ઘનતા ઓછી, બરાબર? હવે શું થયું કે પાણીની ઘનતા કેટલી છે? 997, બરાબર? હવે આ જે છે એ તમારે શું થાય છે? ડૂબી જાય છે, બરાબર? તો એનો અર્થ એવો થયો કે એની ઘનતા વધારે છે પર ક્યુબિક મીટરમાં. પર ક્યુબિક મીટર, આ પર ક્યુબિક મીટરમાં 997 પર ક્યુબિક મીટર, કિલો પર ઘન મીટર, બરાબર? હવે તમે જુઓ, એક સાદું ઉદાહરણ તમને આપું. મૃત સરોવર, ડેડ સી. હવે ડેડ સી છે, ધારો કે અહીંયા સામાન્ય રીતે કોઈ માણસ તરતા ના આવડ્યો પડ્યો, સીધો ઉતરી જાય નીચે, કારણ કે આ પાણીની ઘનતા 997 છે. પણ મૃત સરોવરમાં એ જ માણસ જશે, ઇઝરાયલમાં જે મૃત સરોવર છે ત્યાં બધા જાય છે, પાણીમાં આપણે તરીએ છીએ, તમે ડૂબતા નથી. એનું શું કારણ છે? તો એની ઘનતા 1240 કિલો છે. આ મૃત સરોવરમાં તમે જાઓ, બરાબર? એની અંદર તમે પ્લોટ કરો, કારણ કે એની અંદર કેટલી છે? 1240 કિલો પર ક્યુબિક મીટર, બરાબર? તો મનુષ્ય જે છે એનું શરીરની ઘનતા કેટલી હોય છે? મનુષ્યના શરીરની ઘનતા 945, એવરેજ 945. મનુષ્યના શરીરની ઘનતા 945. હવે આ બેમાંથી હલકું કયું છે? કઈ જગ્યાએ? મૃત સરોવર. આ ભારે છે, આ હલકું છે આના કરતા, એટલે તરે છે. આ સિમ્પલ વસ્તુ તમને સમજાવું છું. એને ડેન્સિટી કહેવાય છે, ઘનતા કહેવાય છે. તો આપણે એવું કંઈ કરવા માંગીએ છીએ કે આ વહાણ જે છે એ પાણી પર તરે, તો એ ત્યારે જ શક્ય બને કે હું એની ડેન્સિટી ઓછી કરી દઉં. અને ડેન્સિટી ક્યારે ઓછી કરું? એની ઘનતા કેવી રીતે ઓછી કરું? એનું વોલ્યુમ. રાઈટ. બીજી મહત્વની વસ્તુ એ છે કે હવા, આ જે મોટું જે બાર્જ જેવું વહાણ છે એની અંદર એક્ચ્યુઅલી શું છે? પોલું છે, સોલિડ નથી. જો સોલિડ હોય તો પાછું ડૂબી જાય. જેમ કે આ 1 કિલોનું વજન ડૂબી ગયું, કારણ કે સોલિડ છે. સોલિડ એની ઘનતા વધારે છે. જ્યારે તગારું 1 કિલોનું હોય તો એ પાણીમાં તરશે. વજન બંનેનું સરખું છે, પણ વોલ્યુમમાં ફરક છે. અહીંયા તગારું જે છે એ મસ્તીને તરે, પણ આ વજન જે છે સીધું ડૂબી જાય છે. ફરક એટલો જ છે કે બંનેની જે ડેન્સિટી જે છે એમાં ફરક પડી ગયો. કેમ? કારણ કે આનું વોલ્યુમ વધારે રાખ્યું,
એટલે ભલે કિલો વજન હતું પણ એની ડેન્સિટી ઘટી ગઈ અને પાણી કરતાં ઓછી થઈ ગઈ અને માટે પાણીમાં તરે છે, રાઈટ. પણ આર્કિમિડીઝે જે નિયમ શોધ્યો એ આવો જ હતો. એને શું કહ્યું કે જ્યારે કોઈ વજનદાર વસ્તુ પાણીમાં પડે છે, રાઈટ, જેમ કે આ વહાણ પાણીમાં ગયું, તો વહાણ પાણીમાં ગયું એટલે મેં અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે જોને તો પાણીમાં ધારો કે વહાણ આટલું ગયું, તો આ જે નીચે જે ભાગ છે આટલું પાણીમાં ગયું, તો એટલું જ્યારે બધા પ્રાણીઓ અંદર આવી ગયા પછીથી એ જે પાણી જે છે એ ડિસ્પ્લેસ થાય છે, કારણ કે વહાણ આટલું વજનદાર વહાણ અંદર જાય એટલે પેલું પાણી જે છે એ ડિસ્પ્લેસ થાય છે. જેટલું પાણી ડિસ્પ્લેસ થાય છે એ પાણીનું જે વજન, આ ડિસ્પ્લેસ થયેલા પાણીનું વજન બરાબર નીચેથી ફોર્સ લાગે છે, એને બોયન્ટ ફોર્સ કહેવામાં આવે છે. બોયન્ટ ફોર્સ કહેવામાં આવે છે, નીચેથી લાગે છે. આ બોયન્ટ ફોર્સ જે છે, આ બોયન્ટ ફોર્સ ઓછો હોય અને બોયન્ટ ફોર્સ શું કરે છે, આને તરતું રાખે છે. આ નીચેથી ફોર્સ જેટલો વધારે હોય એટલી વસ્તુ ગમે તેટલી ગંજાવર હોય એ તરી શકશે, બરાબર. હવે આવું બધું નૂહને તો ખબર નહીં હોય પણ પ્રભુને ખબર હતી, નહીં એટલા માટે પ્રભુએ એને માપ આપ્યું, રાઈટ. અને એટલા માટે આ વહાણ જે છે, આ નોએનું જે માપ હતું એ માપ જે છે એ પ્રમાણે એક ઇન્સ્ટિટ્યૂટ છે કોરિયાની અંદર. કોરિયામાં એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ શિપ એન્જિનિયરિંગ. એમાં ડૉક્ટર S.W. હોંગ એ જે એમના વડપણ હેઠળ આના પર રિસર્ચ કરવામાં આવ્યું. અને નૂહના વહાણનું જે માપ હતું એ માપ પ્રમાણે એ લોકોએ 1:50 રેશિયોથી એમણે મોડલ્સ બનાવ્યા અને એ જ ઇફેક્ટથી એમણે પાણીની અંદર જોયું. તો એમણે આ માપ માટે 3 તારણ કાઢ્યા. પહેલું તારણ હતું કે સ્ટ્રક્ચરલી એ સેફ હતું. સ્ટ્રક્ચરલ એન્જિનિયર જે છે, નાનુભાઈનો સન છે, સ્ટ્રક્ચરલ એન્જિનિયર નેલ્સન. કોઈ બી મકાન જે છે એ જ્યારે આર્કિટેક્ટ તૈયાર કરે છે ડિઝાઇન, પછી સિવિલ એન્જિનિયરિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી જ્યારે એને બનાવવામાં આવે છે ત્યારે સ્ટ્રક્ચરલ એન્જિનિયર એનું જે માળખું જે છે, એનું હાડપિંજર છે, જેમ કે આપણું બોડી, એનું હાડપિંજર આપણે એને પકડી રાખે છે, એ રીતના સ્ટીલ, એનું રિએન્ફોર્સમેન્ટ, એ સ્કેફોલ્ડિંગ, એ આખી બધી બાબતો જે છે એ બોડીને પકડી રાખે છે, બિલ્ડિંગને મજબૂત રાખે છે. તો એમણે જોયું કે નૂહનું જે વહાણ જે છે એનું જે માપ જે છે એ સ્ટ્રક્ચરલ પોઈન્ટ ઓફ વ્યૂ સેફ હતું. બીજી વસ્તુ, એની સ્ટેબિલિટી ટેસ્ટ કર્યું એમણે કે ભાઈ વહાણ દરિયામાં હોય અને મોજાઓ ઉછેળે તો કહે છે કે 100 ફૂટ ઊંચા એમનું જે છે 100 ફૂટ ઊંચા મોજા, એ મોજામાં એ આમ થાય તો પણ એને કશું થાય નહીં. ત્રીજું, દરિયાના પાણીની અંદર સી કીપિંગ ફેસિલિટી, ક્વોલિટી એ ગુણવત્તા હતી કે એ દરિયાની અંદર તરી શકે. આ 3 તારણોથી એમણે એ જોયું. અને મેં એવી બાબત જોઈ કે ઘણા લોકો એ આના વિશે અભ્યાસ કર્યો, કારણ કે બાઇબલની અંદર તમે વિચાર કરો કે બાઇબલને ખોટું પાડવા માટે ઘણા લોકો પ્રયત્ન કરે છે. એટલે એ લોકો શું છે કે પ્રશ્નો બધા ઘણા કરે છે. હવે બાઇબલની અંદર તમે જુઓ કે ઈશ્વરે તો માપ જ આપી દીધું છે. કેટલું મોટું ચેલેન્જિંગ વસ્તુ કહેવાય. એ માપ આપ્યું છે અને વહાણ જે છે એમાં આવી રીતે પ્રાણીઓ ગયા
હવે આખી બાબત આપણે આગળ તો અભ્યાસ કરવાના જ છે એની બધી બાબતોનો, પણ આજે જે બાબત આપણે જોઈએ છે કે વહાણ જે છે એક બાર્જ વહાણ તરીકે એ સલામત હતું, રાઈટ. અને એની જે ડિઝાઇન જે છે એ ડિઝાઇન જે સૈદ્ધાંતિક રીતે થિયરી જે છે એ થિયરી પ્રમાણે એ જે સ્થિતિ જે છે એ પ્રમાણે આજે એને ચેલેન્જ કરી શકાય નહીં. એ વહાણ ખરેખર પાણીમાં તરી શકે એવું. હવે તમે જુઓ કે ઇતિહાસની અંદર એવા બીજા પણ વહાણો બનાવવામાં આવ્યા, જેમ કે 15મી સદીમાં ક્રિસ્ટોફર કોલમ્બસે જે વહાણ બનાવ્યું એ 60 ફૂટનું હતું લંબાઈ, 60 ફીટ, બરાબર. પણ તમે જુઓ કે એ 40 માણસોને લઈને એટલાન્ટિક મહાસાગર ખેડીને ગયો, બરાબર, અને અમેરિકા પહોંચી ગયો, રાઈટ. એક વસ્તુ. બીજું જે વહાણ 18મી સદીમાં બન્યું 18th સેન્ચુરીમાં, એ ઇંગ્લેન્ડના નેવીનું વહાણ હતું. એ 227 ફૂટ હતું. આ બધા વહાણની જે વાત કરું છું એ બધા લાકડાના વહાણ હતા, લાકડાના વાળ. પછીથી 1909માં અમેરિકાએ વાયોમિંગ કરીને એક વહાણ બનાવ્યું, વાયોમિંગ. એ વહાણ જે છે એ 330 ફૂટ હતું. વાયોમિંગ જે વહાણ હતું એ 330 ફૂટ લાંબુ હતું. એટલે સામાન્ય ના કહેવાય, બહુ મોટી લંબાઈ કહેવાય. હવે તમે જો આમાં જે મુદ્દો જે આપણે નોંધવાનો છે એ છે કે આ વહાણ 330 ફૂટ લાંબુ હતું, તેમ છતાંય એ કહે છે કે 1924 સુધી ચાલ્યું. 1924 સુધી એ વહાણ ચાલ્યું, સર્વિસ આપી. હા, પછીથી એને પ્રશ્ન જે ઊભો થયો, નોર્મલી જે સ્ટ્રક્ચરલ પોઈન્ટ ઓફ વ્યૂથી જે પ્રશ્નો લોકો જે ઉઠાવતા હોય છે કે જ્યારે કોઈ વસ્તુની લંબાઈ બહુ જ વધારો ને ત્યારે એમાં બે પ્રશ્નો થાય છે. જ્યારે કોઈ વસ્તુની લંબાઈ તમે બહુ વધારો, સ્ટ્રક્ચર બનાવો આમ, ત્યારે કાં તો એ સ્ટ્રક્ચર આમ થાય છે, કાં તો એ સ્ટ્રક્ચર આને સેગિંગ કહેવાય. અમારા જીબીની અંદર છે ને પેલા મોટા મોટા કંડક્ટર ખેંચે તો એક ટાવરથી બીજા ટાવર, એ કંડક્ટર જ્યારે ખેંચે, આવી રીતે લાઇટ ટાવર છે, આ બીજો ટાવર છે, અને હ્યુજ લેન્થવાળા કંડક્ટર ખેંચે ત્યારે એનું સેગિંગ થઈ જાય, એ ઝૂલે, રાઈટ. એટલે એ જે વહાણ જે થયું વાયોમિંગ એ 1924માં એ તૂટી ગયું, રાઈટ. પણ નૂનું વહાણ ખાલી 1 વર્ષ માટે હતું. યુ સી, નૂનું વહાણ જે છે ઇટ વોઝ નોટ ફોર ધ કેવું કે ભાઈ 25 વર્ષ કે 30 વર્ષ ચલાવવા માટે નહોતું. ઇટ વોઝ જસ્ટ મેન્ટ ફોર ધ પીરિયડ ઓફ 1 year. એટલે એવી કોઈ અશક્યતાઓની કોઈ વાત આમાં લખવામાં આવી નથી કે જે શક્ય નથી, કારણ કે વાયોમિંગ જે છે એ 330 ફૂટ લાંબુ વહાણ હતું અને 14 વર્ષ માટે ચાલ્યું. પછી તો રોમન સમયમાં 340 ફૂટનું વહાણ બી બન્યું. પછીથી ચાઇનાએ તો લગભગ 400 ફૂટ સુધીના વહાણો બી બન્યા. એ બધી બાબતોનો ઉલ્લેખ છે. અને પછીથી તો સ્ટીલનો યુગ આવ્યો, સ્ટીલ, અને પછીથી ટાઇટાનિક જેવા વહાણો પણ બન્યા. હવે ટાઇટાનિક જે છે 883 ફૂટ લાંબુ હતું, રાઈટ. તો એ પાણીમાં તર્યું તો ખરું, ભલે એ હિમશિલા સાથે ટકરાઈને ડૂબી ગયું, પણ આજે તમે જુઓ કે એવા મોટા મોટા ગંજાવર વહાણ બન્યા છે જે ક્રૂઝ છે. અત્યારે બધા ક્રૂઝ ચાલે છે. એવું કહે છે કે બધા તરતા સિટી છે, ફ્લોટિંગ સિટી. તમે જાઓ એટલે તમને એવું લાગે તમે શહેરમાં છો, તમે ખોઈ જ જાઓ. 11 માળના, 14 માળના. આજે માણસ એ કરી શકે છે તો શું પ્રભુ એ ના કરી શકે?
ઇઝ ઇટ ઇમ્પોસિબલ? પ્રભુ કહે છે કે એનીથિંગ ઇઝ ઇમ્પોસિબલ વિથ મી. શું મારાથી કોઈ વસ્તુ અશક્ય છે? ના. કારણ કે એ સર્જક છે, ઉત્પન્ન કરતા છે સ્વયં. અને એટલે હવે જે બાબત આપણે જોવાના છે તે છે જે શરૂઆત કરી આપણે, અને તેમાં આ જે વહાણ જે છે એમાં કેટલીક જે મહત્વની બાબત હતી એ ડિવાઇન. ધ મેઝરમેન્ટ એન્ડ ધ ડિઝાઇન વોઝ ડિવાઇન. એમાં દિવ્યતા હતી. એનો ઉદ્દેશ જે છે એ ઉદ્ધાર અને તારણ હતું, બચાવવાનો હેતુ હતો. આજે એ જ બાબત પ્રભુ ઈસુ કરી રહ્યા છે. અને તમે જુઓ કે વહાણની ડિઝાઇન અને એનું જે સ્ટ્રક્ચર છે એની અંદર પ્રભુએ એને શું કહ્યું કે વહાણમાં તું બારી કર. તું વહાણમાં બારી કર. એક હાથ જે કહે છે કે શું કહે છે? એક હાથ છોડીને તું બારી કર. શક્ય છે કે એક કરતાં વધારે બારી બી હોઈ શકે છે, પણ અહીંયા જે લખ્યું છે એ એક બારીની વાત કરી છે. તમે વિચાર કરો કે કેટલું વ્યવહારુ પ્રભુનું આ સૂચન છે આ ડિઝાઇનની અંદર. શા માટે બારીની જરૂર પડે? કોઈ કહેશે? બધા સિમ્પલ જ છે, આપણે થોડું યસ વેન્ટિલેશન. વેરી ઇન્ટેલિજન્ટ આન્સર. ગુડ. બીજું કંઈ? સનલાઇટ. રાઈટ. તમે વિચાર કરો કે પ્રભુએ એને બહારી કરવાનું કહ્યું, એટલે આ બહારી જે કેવી હશે કે જે એમને બહારના જગત સાથે એમને કનેક્ટ કરતી હશે. આ બહારી જ હશે. અને જ્યારે બારી ખુલતી હશે ને ત્યારે તો અંદર ચીચિયારો થતી હશે. અને નું જે છે એ જોતો હશે આમ કે અત્યારે સૂર્ય કઈ જગ્યાએ છે. એના આધારે હી યુઝ ટુ જજ કે ભાઈ અત્યારે શું ટાઈમ થયો હશે. અને રાતે બી તારાઓ જોઈને પણ એ જજ કરી શકતા હશે કે ભાઈ આ શું છે. કેટલું મહત્વનું છે. પ્રકાશ, સૂર્યના કિરણો એ અંદર પડે છે. હવા, પ્રાણવાયુ, કારણ કે આટલા બધા પ્રાણીઓ, કેટલો તો અંગારવાયુ બહાર નીકળે. માણસ એનો અંગારવાયુ બહાર નીકળે. અને એટલે એ બહુ જરૂરી હતું કે પ્રભુ વેન્ટિલેશન રાખે અને બહારની દુનિયા જે છે એ ને એટલીસ્ટ બહાર આકાશને અને એ રીતે ને લોકો એને જોઈ શકે. બરાબર? તમે ગઈ વખતે આપણે જોયું એ પ્રમાણે આ વહાણ જે છે, આ વહાણની જે બારી છે એનો હિબ્રુ એનો જે શબ્દ છે સોહર, એમાં ટી સાઇલેન્ટ છે. બારી માટેનો જે આ શબ્દ છે સોહર, રાઈટ? એકચ્યુઅલી એનો અર્થ થાય છે મિડ ડે, મધ્યાહન. એનો અર્થ થાય છે મધ્યાહન. તમે હિબ્રુમાં કેવા મિનિંગ કેવા છે? આપણે બારી કહીએ છીએ, પણ એનો જે એવી બારી છે કે જે મધ્યાહન જે છે એનો અર્થ એ થાય છે કે મધ્યાહન. કદાચ મધ્યાહન જે છે એની સાથે કનેક્ટ કરવા માટે એ બારી ઉપયોગી હશે. રાઈટ? પછી બારણું. બારણાનું જે હિબ્રુ વર્ડ છે પેથાક. બારણું જે છે એના માટે શબ્દ છે પેથાક. પેથાક. રાઈટ? પેથાક. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બારણું છે. રાઈટ? અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું બારણું છું. જે આ બાબત આપણે ગઈ વખતે જોઈ, એનો અર્થ થાય છે કે ઓપનિંગ, એન્ટ્રન્સ, ડોરવે. હવે છેલ્લી બાબત પ્રભુએ જે કહી કે વહાણના તું 3 માળ કર. 3 માળ કર. પ્રભુએ જે ડિઝાઇન આપી એ ડિઝાઇન જે છે એ શું રિપ્રેઝન્ટ કરે છે?
ચર્ચ. ચર્ચ આ જે વહાણ જે છે એ એકચ્યુઅલી ચર્ચ પ્રભુ બાંધી રહ્યા છે. ચર્ચ એનું એક જ દ્વાર છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. આ ચર્ચ અને વહાણ વિશે તમે વિચાર કરજો કે આ વહાણ જ છે કે જે દેવના કોપથી, જળપ્રલયથી જે કોપ આવ્યાથી બચાવ્યો. અને અત્યારે પ્રભુ જે ચર્ચ બાંધી રહ્યા છે, મંડળી બાંધી રહ્યા છે, એ વહાણ બાંધી રહ્યા છે, એની અંદર જે છે એ સલામત રહેશે. પ્રભુ બાંધી રહ્યા છે અત્યારે, અને એની અંદર જે પ્રવેશ કરશે એ બચાવ પામશે. કારણ કે જ્યારે એ ન્યાય શાસન જ્યારે આવે છે ત્યારે એ લોકો બચી નહીં શક્યા. રાઈટ. બીજી એક બાબત છે, આ જે 3 માળમાં જે બાબત તરફ ધ્યાન કરવા માંગુ છું તે 3. જ્યારે બાઇબલમાં 3 આવે છે ને ત્યારે એ કમ્પ્લીટનેસ બતાવે છે. 7નો આંકડો જે છે બાઇબલમાં એ બી સંપૂર્ણતા પ્રગટ કરે છે, પણ 3નો જે આંકડો જે છે એ લખજો કે દિવ્યતા, બરાબર, દેવત્વની પરિપૂર્ણતા, સંપૂર્ણતા પ્રગટ કરે છે. 3 માળ, વહાણની અંદર 3 માળ હતા. જ્યારે 3 શબ્દ આવે છે ત્યારે તમારા મારા કાન સતર્ક થવા જોઈએ, કારણ કે બાઇબલની અંદર જે છે હેબ્રુમાં એ જે આંકડા જે છે એનું પણ મહત્વ છે. અને ઘણા જે અંક જે છે એનો મિનિંગ છે. જેમ કે આ 3 જે છે એનો માટે હેબ્રુ શબ્દ છે શેલોસ. આ 3 માટે શબ્દ છે શેલોસ. શેલોસ, શેલોસનો મિનિંગ છે હાર્મની, ન્યૂ લાઈફ. આ વહાણ જે છે એમાં રહેનારા બધા લોકો એ ખરેખર નવા જીવનનો અનુભવ કરી રહ્યા હતા. કારણ કે એમનો તો કેટલું બધું એ હશે કે હા અમે બચી ગયા, અમને જીવતદાન મળ્યું, અમને નવું જીવન મળ્યું. ગયા વર્ષમાં ઘણા બધા લોકો ચાલ્યા ગયા, પણ આપણે નવા વર્ષમાં પ્રવેશ્યા તો આપણને એવો અહેસાસ થયો કે આપણને નવું જીવન મળ્યું છે, આપણને એક જીવતદાન મળ્યું છે, કે પ્રભુ હજુ બી આપણી માટે રાહ જોઈ રહ્યા છે, આપણને તક આપી રહ્યા છે. તો ખરેખર આ બહુ મોટી બાબત છે. કમ્પ્લીટનેસ. નૂહના વહાણમાં 3 માળ હતા, અને એને એકચ્યુઅલી આપણે જોઈએ તો એ દૈવી હેતુ પ્રગટ કરે છે. દૈવી હેતુ પ્રગટ કરે છે. એમાં જ્યારે કહે છે કે 3નો આંકડો આવે છે ત્યારે એ ડિઝાઇન, એ કોઈ વિચાર કે કોઈ ઘટના કે જેની સાથે આ 3 સંકળાયેલું છે એ એકચ્યુઅલી એક દૈવી મહોર મારવામાં આવી હોય, એના ઉપર દૈવી મહોર મારવામાં આવી હોય. આ વહાણ જે છે એ રીતના સંપૂર્ણતામાં હતું, દૈવી યોજનામાં હતું, દિવ્યતામાં હતી, અને એ રીતના વહાણ બહુ જ રીતે મહત્વનું હતું. કારણ કે એની અંદર ભવિષ્યની જે તમામ જે સજીવો અને પ્રાણીઓ જે હતા એને અંદર હતા બધા. કારણ કે બહાર તો બધું કમ્પ્લીટ ખલાસ થઈ જવાનું હતું. તો આ મહત્વનું હતું વહાણ, વેરી ઇમ્પોર્ટન્ટ, રાઈટ. અને એટલે છેલ્લે જો બાબત તમને કહું કે બાઇબલની અંદર 3 જે છે એને સેમેટિક ટ્રિપલેટ કહેવામાં આવે છે. સેમેટિક ટ્રિપલેટ, પવિત્ર, પવિત્ર, પવિત્ર. બાઇબલમાં ઘણીવાર 3 વાર આ શબ્દ તમે જોયો છે, પવિત્ર, પવિત્ર, પવિત્ર. એને સેમેટિક ટ્રિપલેટ કહેવામાં આવે છે, રાઈટ. તમે જુઓ કે મુલાકાત મંડપ છે એના 3 ભાગ હતા, આંગણું, પવિત્ર સ્થાન અને પરમ પવિત્ર સ્થાન. મંદિર, એના 3 ભાગ હતા. અને છેલ્લે ઈશ્વરની જે ત્રિએકતા છે, પિતા, પુત્ર અને પવિત્ર આત્મા.
તો એ રીતના આપણને આ નૂનું વહાણ જે છે એ ખરેખર બહુ અદ્ભુત એક ડિવાઇન મેસેજ કોમ્યુનિકેટ કરે છે કે જે ઉદ્ધારના તારણનો છે. અને પ્રભુ આજે આપણને એની અંદર આવકાર આપે છે. કારણ કે દરવાજો બંધ થાય એટલે પહેલાં પ્રભુ કહે છે કે આપણે અંદર પ્રવેશી જઈએ. આવો આપણે પ્રાર્થના કરીએ.